નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। એનસીઆરબીના રિપોર્ટમાં ગુજરાતની મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં દેશભરમાં મહિલા સુરક્ષામાં ગુજરાત છે તે અગ્રેસર જોવા મળ્યું છે। બાળકોની સુરક્ષામાં પણ ગુજરાત આગળ છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં ગુનાખોરી રાષ્ટ્રીય સ્તરે સરેરાશ ઓછી છે તે જોવા મળી રહી છે। ગંભીર ગુનાઓમાં આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધોળકા બસ સ્ટેન્ડ પાસે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની છે। સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હંગામો છે તે થયો હતો। રાજકોટના ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે। પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે, જ્યારે કમોસમી વરસાદ બાદ હવે વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલની અછત અને વધતા ભાવોએ સામાન્ય જનજીવન પ્રભાવિત કર્યું છે। સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે, જેઓ ખેતીકામ છોડીને ટ્રેક્ટર સાથે પંપો પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। હેરાન તો થઈ છે, કેટલા 10 દિવસે હેરાન થાય છે આમ અને આ મળતું નથી ને રાત નદી હળિયું કાઢી તો નથી મળતું અને આ વાહનો ટ્રેક્ટર ને ખેતરમાં આંકવા મોટરસાયકલ આંકવા આમાં કેમ અમારે બધે પૂરું આપ્યા ઘરમાં રોજી રોટી માણાને કામ નહીં કે આની વાહ આ બધું હળિયું કાઢ્યા રાખવી પેટ્રોલ ડીઝલ વાહ પાછા રાતે ટાંકા ને કેન ને બધું ભરી દે। હું રાતે પાછા કોઈ જાતનું પ્રવચન નથી કરતા કે અમે અહીંયા આ ટાઈમે દેવું કે આ ટાઈમે દેવું। ટ્રેક્ટર લઈને આવ્યા છે, ડીઝલ મળતું નથી ઉપલેટામાં। ક્યાં ઉભા છો અત્યારે? હવારના કેવી તકલીફ? બસ ફૂલ પેટ્રોલ ડીઝલ ની અછત છે અને ભાવ અછત તો નથી જ, એને ખાલી બજારમાં જ વેચવું છે। શું તમારી માંગણી છે? ડીઝલ આપે અમને કાયદે રોજ। પેટ્રોલ ડીઝલ ની અછત તો કેટલો ટાઈમ ગયા છે ને મને મળતું નથી। અત્યારે લાઈનમાં ઉભા છે વારામાં અમે ને ટાઈમે પેટ્રોલ મળતું નથી ને અઠવાડિયામાં 2-3 દિવસ ભાવ વધી ગયો છે પેટ્રોલ નો। શું તમારી માંગણી છે? માંગણી પ્રજાને બસ પેટ્રોલ મળી જાય પૂરતું ને આ ધક્કા ન ખાવા લાઈનમાં ન ઉભું પડે। હાલ અત્યારે યુદ્ધને કારણે જે અછત છે ભાડામાં કેવી તકલીફ પડે છે? ભાડામાં તકલીફ થાય જ નહીં તો દેખીતી વાત જ છે ને। આ ટ્રેક્ટરો લઈને આવ્યા છીએ, ડીઝલ મળતા નથી ભાઈ, અને આ જોવા ભૂખ્યા કરશી હુઈ છે તડકાના બેસી લો। વાહન વ્યવહારમાં કેવી તકલીફ પડે છે? જોરદાર પડે છે ભાઈ, કોઈ બાકી ની એવી છે ખેતરમાં સારા ટ્રેક્ટર ઉભા મૂકીને આવી છે ડીઝલમાં, સમજ્યા? આવી ક્યાંથી હેરાન થયો તમે અત્યારે? અત્યારે જો અહીંથી ને જ આવ્યા આપણે ઈસરા સીમાડે થી મારા ટ્રેક્ટર ખેતરમાં ડીઝલ થઈ રહ્યા, શું કરવા હવાના બેઠા હતા ટ્રેક્ટર લઈને। શું તમારી માંગણી છે? અમારી માંગ છે કે ભાઈ ડીઝલ નાખો તો અમારા ધંધા વ્યવહાર થાય। જૂનાગઢની કેજે હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં 2 મહિલા દર્દીઓના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે। માણાવદરની એક મહિલા દર્દી ફેફસાના ઇન્ફેક્શનની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી, જ્યાં પરિવારના જણાવ્યા મુજબ વિવિધ બહાના બતાવી 10 થી વધુ દિવસ સુધી સારવાર ચાલી હતી અને અંતે દર્દીનું મોત થયું હતું। તે લોકોએ કહેલ કે 3 નળીઓ બ્લોક છે અને આપણે અહીંયા એસ દિનેશ કરીને ડૉક્ટર છે, બહુ કાબેલ છે, 6000+ હાર્ટની સર્જરીના અનુભવી છે, તેમની પાસે આપણે બાયપાસ સર્જરી કરાવી શકીએ। અમે એસ દિનેશને મળતા એસ દિનેશ સાહેબે એવું કહેલું કે ભાઈ મારા માટે આ ઓપરેશન કાંટો કાઢવા બરાબર છે, તમારા મધરનું હૃદય કમ્પ્લીટ કામ કરે છે, તેના વાલ ચોખ્ખા છે, કોઈ પ્રકારની બીજી તકલીફ નથી, માટે તે લોકોએ ઓપરેશન માટે અમને જાણ કરતા ત્યાં દાખલ કરેલા અને ફેફસાની સારવારના એ લોકો પાસે ડૉક્ટર ના હોય, ડૉક્ટર હડિયા સાહેબ કરીને ત્યાં આવતા તેઓ એમને કહેલ કે કાર્ડમાં આ ડૉક્ટરનો ચાર્જ સંમલિત ના હોય, તમારે હડિયા સાહેબને તમારા ઘરમાંથી ચાર્જ આપવો પડશે। એટલે અમે જે 2-3 વખત હડિયા સાહેબ આવ્યા તો તેને અમે દર વખતે 1000 રૂપિયા ચાર્જ આપતા અને એની અમને કોઈ પહોંચ પણ આપતા નહીં। ત્યારબાદ 9 તારીખે તે લોકોએ મારા મધરનું 10 તારીખે ઓપરેશન હોવાનું નક્કી કરેલ। અમે તેઓના ભરોસે હોઈએ, મારા બ્રધર અને ભાઈએ અને મારા મધરે એ લોકોએ એના કાગળોમાં સહી માગેલી। મારી માતા ઘરમાં પડી ગયેલા, એને સારવાર અર્થે હું કેજે હોસ્પિટલમાં લઈ ગયેલ, ત્યારે એક્સરે પાડતા એવું માલુમ પડ્યું કે આમનું ડાબા પગનું થાપાનું હાડકું ભાંગેલું છે અને એનો ખર્ચ છે એ 85,000 રૂપિયા થશે। ત્યારે મેં બાનું
મારા બાનું પીએમજે કાર્ડ બતાવતા એને કીધું ભાઈ સર્જરી છે અમે પીએમજેમાં નહીં કરીએ, કારણ કે પીએમજેમાંથી અમને સમયસર પૈસા નથી મળતા, અમારા પૈસા કાપકૂપ કરવામાં આવે છે અને એમાં પીએમજેમાં એટલી બધી સારી સારવાર પણ નહીં આપી શકીએ. જનરલ વોર્ડમાં માજીને ઉંમર પ્રમાણે રાખવા પડશે. જ્યારે તમે પૈસા ભરીને સારવાર કરશો તો અમે એને સ્પેશિયલ રૂમ આપશું, સ્પેશિયલ નર્સિંગ સ્ટાફ આપશું અને સારી રીતે એની ટ્રીટમેન્ટ થશે. કરસન ભાદરકાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા પક્ષની કાર્યશૈલી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઘરમાંથી કાઢેલા લોકો વિસાવદરના એમએલએ બની જાય છે અને માત્ર બોલનારા લોકો જ નેતા બની જાય છે. આપમાં જોડાવાનો મોટો પસ્તાવો થયો હોવાનું કહી તેમણે ગોપાલ ઇટાલિયા પર પણ રાજકીય નિશાન સાધ્યું હતું. આપની વાત કરી, ગોપાલની વાત કરી, આપણે પાણી વાળતા હોય તો એ ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું. હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો. અથવા તો સીધું ઘર ગણું છું આમ આદમી પાર્ટી. 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું. જોયેલું એકલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નહીં નથી થાય. એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગર સ્થિત સાઈ એનસીઓઈ ખાતે નવી રમતગમત સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પેરા એથ્લેટિક હોસ્ટેલ, સેન્ટ્રલાઇઝડ ડાઇનિંગ હોલ અને મલ્ટીપર્પઝ ટ્રેનિંગ હોલ તેમજ મેડિટેશન પાર્કનો સમાવેશ થાય છે. મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરનો ઉદય થયો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ, કોચ, રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રખ્યાત ઢોલક વાદક મીરા હાજીભાઈ કાસમભાઈએ કળા ક્ષેત્રે અસાધારણ યોગદાન બદલ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવશે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. 6 દાયકાની કારકિર્દી ધરાવતા પ્રખ્યાત ઢોલક વાદક મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને લોકો હાજી રમકડુના નામથી પણ બોલાવે છે. આ કલાકાર મૂળ કચ્છના વતની છે અને 5 વર્ષની ઉંમરે જૂનાગઢ સ્થાયી થયા હતા. તેમણે માત્ર 15 રૂપિયાની કમાણીથી ગરીબોમાં ઢોલક વગાડીને પોતાની સંગીત યાત્રા શરૂ કરી હતી. ભજન, સંતવાણી, ગઝલ અને કવાલીમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે તેઓ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તેમણે અત્યાર સુધીમાં 1000થી વધુ સ્ટેજ પ્રોગ્રામ્સ પણ કર્યા છે. તેમની સૌથી મોટી ઓળખ ગૌસેવા છે. તેમણે ધર્મની સીમાઓ ઓળંગીને ગાયો અને ગૌશાળાઓ માટે 35,000થી વધુ ચેરિટી કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું છે, જેમાં 3,000થી વધુ પ્રોગ્રામમાં તેમણે જાતે ઢોલક વગાડ્યું છે. કચ્છ અને ગુજરાતની ધરા પર માનવતાની મહેક ફેલાવનારા હાજીભાઈ સાયા અર્થમાં કોમી એકતા, ભાઈચારો અને પશુધન પ્રત્યેના સમર્પણના પ્રતીક સમાન એક સાચા કર્મયોગી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ધોરાજીમાં હિમાલય બારૈયાએ શ્રદ્ધાંજલિ આપવા કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત કોળી સમાજના યુવા અધ્યક્ષ ચિરાગ ઝાલા હાજર રહ્યા હતા. પરિવારજનોએ 4 આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. બીજી તરફ પોલીસ અન્ય આરોપીઓને બચાવતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ ગુજરાતમાં 35% કોળી ઠાકોર સમાજની વસ્તી છે, છતાં જ્યાં જોઈએ ત્યાં કોઈ બી તાલુકો હોય કોળી સમાજના યુવાનોને અન્ય અત્યાચારનો ભોગ બનવામાં આવે છે. કોઈ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, મર્ડર કરી દેવામાં આવે છે. એટલે કહેવાનું એ થાય કે જેનો રાજા એની પ્રજા સુખી. સૌથી વધારે મત જો આ ગુજરાતના કોળી અને ઠાકોર સમાજના હોય ને વારંવાર અન્ય અત્યાચારનો જો ભોગ બનવું પડતું હોય તો હવે સમય આવી ગયો છે કોળી અને ઠાકોર સમાજના લોકોને જાગૃત થવાનો કે સૌથી વધારે મત તમારા છે તો ક્યાં સુધી અન્ય અત્યાચારનો ભોગ બનો. મારા દીકરાનું હિમાલયભાઈ ખૂન થઈ ગયું છે. મારા દીકરાનું કારણ શું હતું? એ લોકોએ 4 જણે હત્યા કરીને વયા ગયા છે. પકડાણા નથી, વાડીમાં હંતાઈ ગયા. કોઈ એને પોલીસવાળાએ ગિરફ્તાર નથી કર્યા.
એને હું એટલા બધા એને રૂપિયા ધરબી દીધા છે, મારા દીકરાની હત્યા કરી, મારા દીકરા એવો બધો હું ગુનો કરી નાખ્યો તો રોડ વચારે એને હત્યા કરીને ચાલ્યા ગયા છે. પોલીસ વાળાએ એને મદદ કરી છે અને એને પોલીસ સ્ટેશને હાજર કર્યા છે પોલીસ વાળાએ અને એને સજા નથી આપી, એને તાપલી નથી અડાડી. શું કારણે મારા દીકરા એટલી બધી પાપ કર્યા હતા, એને હત્યા કરી. અમે હિમાલયભાઈની ન્યાયની માંગ લઈને ઉભા થયા છે. હિમાલયભાઈને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી આખો કોળી સમાજ, ગુજરાતનો કોળી સમાજ એક થઈને ઉભો રહેશે અને ન્યાયની માંગ કરશે. મહેસાણા જિલ્લાના કડીમાં એક મહિલાએ કિશોરને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ મુજબ મહિલાએ લગભગ 11 મહિના પહેલા કિશોરને પ્રેમના સંબંધમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ 4 મહિના સુધી અલગ અલગ સ્થળે શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હોટલ હેવન અને હોટલ ક્રિષ્નામાં પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાએ સંબંધ ન રાખે તો આત્મહત્યાની ધમકી આપીને કિશોરને ડરાવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આખરે કિશોરે હિંમત બતાવી મહિલાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરામાં એક રેસ્ટોરન્ટમાં મહિલાને એક ગ્રાહકને કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકના દાવા મુજબ પિઝિનોસ પિઝામાંથી ફંગસ નીકળ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈને તે ચોંકી ગયો હતો. સાથે જ કોલ્ડ સલાડમાંથી દુર્ગંધ આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકે જણાવ્યું કે સ્ટાફે ફંગસને પેનનું નિશાન ગણાવી અને વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટના માલિકે બિલ ન આપો અને ઘરે જાઓ એવું કહ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે ઘટનાને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વડોદરામાં ખાદ્ય ગુણવત્તાને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. એક ગ્રાહકે એક્સપ્રેસ માર્ગ પર આવેલ રિલાયન્સ સ્થળે ખાવા અંગે ગંભીર આક્ષેપ કર્યા છે. ગ્રાહકના જણાવ્યા મુજબ જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેવાયેલા સમોસામાં સડેલા બટાટા નીકળ્યા હતા, જેના કારણે સ્થળ પર હોબાળો મચ્યો હતો. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સામાજિક માધ્યમોમાં મૂક્યો હતો, જેમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા અંગેના સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહકે એવો પણ આક્ષેપ કર્યો છે કે 10 થી 15 દિવસ જૂનું ખાવાનું ગરમ કરીને લોકોને આપવામાં આવે છે. વડોદરા ખાતે સાવલીના લામડાપુરા ગામેથી સગીરનું અપહરણ કરવામાં આવ્યું છે. મંજુસર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો છે. 22 મેના રોજ સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું. અજાણ્યા ઇસમ વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ લામડાપુરામાં રહેવાસી નવસાદ ખાને ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ મંજુસર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સિહોરા ગામ ખાતે ગેરકાયદે રેતી ખનન મામલે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. માટી ધસી પડવાની ઘટનામાં 2 કામદારોના મોત થયા બાદ ડેસર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે કેતન ચૌહાણ, વિક્રમ પરમાર તેમજ ગોપી ઉર્ફે કિરીટ પરમાર સામે ફરિયાદ દાખલ કરી છે. આક્ષેપ મુજબ મશીન વડે ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું હતું. દરમિયાન ભેખડ ધસી પડતા 2 કામદારોના મોત નીપજ્યા હતા. હાલ ડેસર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનો મામલો સામે આવ્યો છે. 2 દિવસ અગાઉ વિભાગે રેતી ભરેલ 3 ડમ્પર ગેરકાયદે વાહન જપ્ત કરી અને દંડિત કાર્યવાહી કરી હતી. ત્યારબાદ અદાવત રાખીને માનવ આશ્રમ ચોકડી નજીક રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇન્સ્પેક્ટરનો કોલર પકડી અને ધમકી આપવાની સાથે માર મારવામાં આવ્યો હતો. વચ્ચે પડેલા ડ્રાઈવર પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોવિંદ ઠાકોર અને સગલા નામના ખનીજ માફિયા પર ગંભીર આરોપો લાગ્યા છે. ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી અને બાવડા બગોદરા હાઈવે પર ટ્રેલરમાંથી સળિયા ચોરીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 1990 કિલો ચોરાયેલ સળિયા સહિત રૂપિયા 1.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પ્રતાપસિંહ પરમાર, વિશાલ કલાત્રા અને મનીષ પાલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના ગુજરાત રિફાઇનરી આવાસ વિસ્તારમાં એક ગાડી પલટી જવાની ઘટના સામે આવી છે. ગાડી વધુ ઝડપમાં હોવાના કારણે ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ગાડીમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા અને સ્થાનિક લોકો દ્વારા ગાડીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં રિફાઇનરી કંપનીના ભારે ઉચક યંત્રની મદદથી પલટાયેલ ગાડી હટાવવામાં આવી હતી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા પંચાયતની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પઢિયારની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે કામિની પટેલની નિમણૂક કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે હરિ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. સાથે જ પક્ષ નેતા તરીકે રઘુવીરસિંહ પરમાર અને દંડક તરીકે નરેન્દ્ર પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે મારા નામનો મેન્ડેટ આપ્યો હોય ત્યારે હું પ્રદેશ ભાજપનો તેમજ જિલ્લા ભાજપ તેમજ તાલુકા ભાજપ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ મારા તાલુકાના સૌ કાર્યકરોનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પ્રમુખ પદ માટે રવિન્દ્રસિંહ વાઘેલાના નામ પર મહોર લગાવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે યશવંત ભાલિયાની વરણી કરવામાં આવી છે. સાથે જ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની પણ નિમણૂક પૂર્ણ કરવામાં આવી છે. ભાજપની આ નિયુક્તિઓ બાદ સ્થાનિક રાજકીય સમીકરણોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. ગઈકાલે આપણે સૌએ જોયું છે એમ જિલ્લા પંચાયતની ટીમ એમની બોડીનું નિમણૂક થઈ હતી. એ રીતે આજે તાલુકા પંચાયત આખા વડોદરા જિલ્લામાં જેટલી પણ તાલુકા પંચાયત એમનું આજે જાહેર થશે. મને સાવલી તાલુકાની જવાબદારી સોંપી હતી, તો આજે સાવલી તાલુકામાં આવીને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી, દંડક અને પક્ષના નેતાએ તમામના નામ આજે ડિક્લેર કર્યા છે. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અને ઉપપ્રમુખ માટે ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યો છે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ પત્ર ભરવા માટે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમાર, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને પોતાનું નામાંકન ફોર્મ સોંપવામાં આવ્યું હતું. અમદાવાદના બાવડાની દહેગામડા તાલુકા પંચાયત બેઠક માટે આજના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. અગાઉ ભાજપના મહિલા ઉમેદવારના નિધનને કારણે આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે આ ચૂંટણી પર સ્થાનિક રાજકીય વર્તુળોની ખાસ નજર રહી હતી. બાવળા તાલુકાના દહે ગામડાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવેલી હતી, કારણ કે અગાઉ ઉમેદવારનું મૃત્યુ થયેલ હોવાથી તેની સીટ મને મળેલ છે. તો દરેક લોકો વધુને વધુ મતદાન કરે એ સૌને મારી અપીલ છે. ધોળકા સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા ધોળકા તાલુકા પંચાયતના વિવિધ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં દશરથભાઈ મકવાણા પ્રમુખ, રેણુકાબેન મસાણી ઉપપ્રમુખ અને પીનલબેન ચાવડા કારોબારી ચેરમેન તરીકે નિમાયા છે. પ્રસંગે કિરીટસિંહ ડાભી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને નવનિયુક્ત પદાધિકારીઓની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં માથાકૂટની ઘટના સામે આવી છે. 2 દિવસ પહેલા થયેલ માથાકૂટ મામલે પોલીસ કાર્યવાહી કરવા પહોંચી હતી. પોલીસ સ્થળ પર
નોંધ પ્રક્રિયા કરી રહી હતી ત્યારે કેટલીક મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી. આ દરમિયાન લોકો દ્વારા પોલીસની હાજરીમાં જ પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે તાત્કાલિક સહાય માટે વધારાની વાહન ટુકડી બોલાવી મામલો શાંત પાડ્યો હતો. બાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ મથકે પહોંચી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. પાડોશીના છોકરા બાંધતા હતા અને મેન મારા છોકરા હવે મેકાવ્યા તો અમે જઈને એ લોકો ફરિયાદી કરી આવ્યા. અમે ફરિયાદી કરવા ન ગયા અને મારા છોકરા બાંધ્યા નથી. તમે ફરિયાદી ન લખાવી ની બધા આખા ઘરના નામ લખાવી દીધા મારા. અને રઘુભાઈ એમ કે પૈસા દે ને તો તારા છોકરા છોડું નકર ન છોડું. કાલના લાવીને 6 વાગ્યાના પૂર્યા છે. પાણી અનપાણી કાંઈ નહીં. મને તે મારા છોકરાઓ નહીં તે. કાલની વાત છે, કાલ 6 વાગ્યાની. રાતના 12 વાગ્યા છે પણ જવાબ કઈ દેતા નથી અને મારી ફરિયાદી લેતા નથી. મને ધક્કો મારીને પાડી દીધી રઘુભાઈ. અને રઘુભાઈ એમ કે પૈસા દે તો છોડું તારા છોકરાને. સુરત ક્રાઇમ બ્રાન્ચે એમપી મર્ડર કેસમાં ફરાર શૂટર રાહુલ ઉર્ફે શૂટરની પાંડેસરા એસએમસી આવાસ પાસેથી ધરપકડ કરી છે. આરોપી દેવાસ ગેંગવોર અને હત્યા કેસમાં લાંબા સમયથી વોન્ટેડ હતો. તેના સામે આર્મ્સ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને વધુ પૂછપરછ બાદ મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. સુરત પોલીસે કાપડ વેપારી સાથે છેતરપિંડીના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી શરદ દુબેને ઉત્તર પ્રદેશના કાનપુરથી ઝડપી પાડ્યો છે. આરોપીએ વર્ષ 2019માં કોહિનૂર માર્કેટના વેપારી સાથે રૂપિયા 5.62 લાખની ઠગાઈ કરી ફરાર થયો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી કાનપુરમાં પોતાની ઓળખ છુપાવી વોટર પ્લાન્ટનો વ્યવસાય ચલાવતો હતો. લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસે ઉત્તરાયણ નજીક યુવક પર થયેલ જીવલેણ હુમલાના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ખાતર ખાલી કરવા બાબતે થયેલ બોલાચાલી બાદ યુવક પર કડુ મારી અને હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપી ફરાર થયો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે મુખ્ય આરોપી સહિત એક કિશોરને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના મજુરા ગેટ વિસ્તારમાં રૂપિયા 3.45 લાખની ઓનલાઈન ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ઠગોએ ખોટા પેમેન્ટના સ્ક્રીનશોટ બતાવી વેપારી સાથે છેતરપિંડી કરી હતી. આ ઘટનામાં આઈટીસી બિલ્ડિંગ સ્થિત સાનિકા ઇન્ડસ્ટ્રીઝ ઠગાઈનો ભોગ બની છે. સેલ્સમેને અઠવાલાઇન્સ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક માહિતી મુજબ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના બહાને ઠગોએ વેપારીને વિશ્વાસમાં લઈ મોટી રકમમાં હાથ ફેરવ્યો છે. રાજકોટમાં પોક્સો અને દુષ્કર્મના કેસમાં 2 ફરાર આરોપીને પોલીસે 781 દિવસ બાદ ધરપકડ કરી છે. આ કાર્યવાહી આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી ઝડપ કરવામાં આવી હતી. આરોપીઓ પર પોક્સો પીડિતાના કાકાની હત્યાનો પણ ગંભીર ગુનો છે તે દાખલ થયો છે. મહેન્દ્રસિંહ અને યશપાલ નામના આરોપીને ગ્રામ્ય પોલીસે ખાસ સ્ક્વોડ બનાવી દબોચ્યા છે. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની શોધખોળ માટે સતત તપાસ ચાલી રહી હતી. અંતે પોલીસને સફળતા મળી છે. આગળ જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢમાં વૃક્ષોમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં કામનાથ રોડ પર વડલાઓમાં ભીષણ આગ લાગી છે. આગની જ્વાળાઓ દેખાતા અફરાતફરીનો માહોલ છે તે ક્યાંક જોવા મળ્યો હતો. જૂનાગઢમાં આ આગની ઘટના બની છે. આગ પર કાબુ મેળવવા પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે.
જૂનાગઢથી આ સમાચાર, જ્યાં ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે. વડલાઓમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. વડલાઓમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થઈ રહ્યો છે. ધૂળની ડમરીઓથી પરેશાન ગામ લોકોએ જનતા રેડ કરી હતી અને સમગ્ર જે ખનન કાર્યવાહી છે તેના પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.